ફળવાના બાઈને ભરાય તું. બરાબર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગાઈસ આજે આપણા ઘેર સવારના પોરમાં મસ્ત મજાનું બની રહ્યું છે ઈડલી. હું બની રહ્યું છે. આ તો બને છે ને ભાઈ, ડાયરેક્ટ છો બની બની રહ્યું છે. હા તે જ તો બની રહ્યું છે. તારી તો કીધી બની રહી છે ઇડલી. ઇડલી કહેવાય. હા તે સ્ત્રીલિંગ છે. સ્ત્રીલિંગ ને પુલ્લિંગ બધું ઓછું હોય પછી બધું આવી જાય. શું કેવું મેં વાવો મેં કોઈ બોની રીસઈ. એમ નહીં, એમ તો પછી ખમણ પુલ્લિંગ કહેવાય, બરાબર છે. બની રહ્યું છે ખમણ. અને ઈડલી કહેવાય સ્ત્રીલિંગ. હા, તો બની રહી છે ઇડલી. તું બોલે બની રહ્યું છે ઇડલી. હું યાર શું કહેવાનું? આવું બધું શું અલગ અલગ તે તો ગાઈસ ફાઇનલી તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. તૈયાર થઈ ગઈ છે ઈડલી, બરાબર. જોઈ લો ભાઈ, હેવી લાગે છે ઇડલી. હો યાર એકદમ પાછી યાર સોફ્ટ સોફ્ટ બની જાય. આ દેખાય એકદમ મજબૂત બની છે. આમાં આપણે ચટણી બનાવવાની બાકી છે, તો લેહડો ગોળા ફેંકી નાખ્યા તો આપણે મિક્સરમાં મિક્સ કરી નાખીએ. લેહડો તો उसके बाद इसमें डालें शैलड इसे भी एक से જોઈ વિડીયો અમે જોઈ લીધે डालें ड्राइड रेड चिली ठंडा करें ट्रांसफर करें मिक्सर ग्राइंडर નાખ દે. डालें હું નહીં ને કરતી હું અમે હે આદિ કે નહીં ને કરતી રે તેલ ઓછું પડી શું કર્યું આ તો સોટી કે ભાઈ સોટી ગયા નહીં રે છોટી છે. હા નેકરી રે. આપણને તો ભાઈ જોરદાર ભૂખ લાગી છે, તો લેડો ટેસ્ટ મારીએ, જોઈએ મારા ભાઈ કેવું બની છે. હા 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 મજે ડાયરેક્ટ જ ખાવાનું આપણું પાછું. એક નંબર ગાઈ, સિરિયસલી મસ્ત બની છે. આપણા કેટલા મિત્રોની ફેવરેટ છે ઈડલી, કમેન્ટ કરજો મારા વાલા. મમ્મી કેવું લાગે છે? કમ્પ્લીટ બની છે. તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાની ઈડલી અને ચટણી ખાઈ લીધી છે. લેહડમ આપણે ફળીમાં જઈએ અને બધાનો ટેસ્ટ મરાઈએ. અરે ડેનિસભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તું તો કારું મહેંદી કોઈ હા આમ ચમક્યું યાર. લે ઈડલી ખાઈ હાડી ઈડલી. સી લાગે છે કે છે ઈડલી ડાયરેક્ટ સારું યાર. લે હાર્દિકે ચટણી બનાવી છે ઈડલી ચટણી ટેસ્ટ મારો. બધું બહુ દીધી ને તો મોટા પર એ તો જીવડો બેચો અહીં. એવું છે. કને બનાવી? મેં આ પીસ હું મેં હાર્દિકે બનાવી મેં બનાવી છે, મેં વાળી ચટણી બનાવી ભાવે. જોવાનું ડીશ બનાવી છે મેં. એને હવે પેલામાં સોપડી ખાવાની. દોત ના હોય ને ચાલે. સારી બનાવી છે. ખરેખર સહી બની. મસ્ત બની. આ સો ખાની છે ને પેલી મજા ના આવી ચટણી વગર. આને ખાધી મસ્ત બની. લો કાકા ટેસ્ટ મારો. અરે મજા આવી જશે આ તો. તાન આ તો તમિલનાડુની આઈટમ છે. હે સારું વાળી. ખરેખર લ્યો સારું ભાવી ભાઈ. એ ચોખાની છે ને પેલી તો ક્યાં આ ચટણી અને ચટણી મગફળી ઘોડા બોરાની ઘોડાની હા મસ્ત બની છે ને. સહી બની કાકા. બઢિયા બની બઢિયા બની છે. આહા બઢિયા બની ના હોય મસ્ત બઢિયા બની. આ તો રસોડામાં બી ચલી ગઈ. ચાલી ગયું. હા હાર્દિક ઓર્ડર આવ્યો ભાઈ તારે. રસોડામાં બી ચલી ગઈ. માર લગનનું. એ પેલા લગન કરતા તૈયાર થઈ જાય. માર લગન ઓર્ડર. પેલા તો લગન કરતા તૈયાર થઈ ગયા. ચાલો એકદમ બનાવેલ મસ્ત. હવે પિક્ચર બનાવી આપો. યાદ યાદ. લો હંસા બી થાય લે ટેસ્ટ મારો. અરે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. વિકોજી આવ્યા છે ને હાર્દિક હા મળે આપણે. મળે આ લે ભાભી ટેસ્ટ મારો. બંને લે સેવી એક નંબર. લે હેડો મેં ચકડી તો નહીં ખાઈ નથી ભાવતા બોલે વિકા તારે એ મજબૂત કેવા બનાવી? ગોળવાની? લેડો ગાઈસ કોણ તકાશી બાકી રહી ગયો છે કયો ને આપણે ખવડાવી પર હે એ કે કરતો હતો કે મને યાર એ કશું ખવડાવતા નહીં. શું થા એવું તો તગારામ કાઢી ડાલ લે. આટલું તો નાક ધરાઈ ગયું. લે ખો. બોલો. આ તો એકદમ હેવી છે કાકી આપણી. હું પતા દિવસે. અરે હાર્દિકનું જેમ કર્યું ને
તાર જેમ કહી દે તાને અડધું લેવાય આમ આખી લે અરે તમારે જે લેવું આખું લેવું ને અડધું લેવું હોય તો એ આમ ચોપડીને ખા સોપી નતો તાન અને તાર ભાષા બોલતું જવાનું ખાતું જવાનું ના હું ના તમે ના ઘઉં સાફ કરીએ છીએ બોલો બસ હા તે સમજી લો તમે આઈડી લીખો છો તે તમારી ભાષામાં તો શું કહે છે એ તો કોઈ નહીં શરમ આવો હો ભાઈ શરમ તો નહીં આવે આરતી ઓય જા આરતી તો અપ્પા સાથે ઓય આવતો ખરો કે સેવી લાગી મસ્ત ખરેખર આહા બસ બોલો એને તો ખાધી એને જ બનાવી હાર્દિકે બનાવી તાન મસ્ત ભાવ હા મસ્ત ભાવ છે ને હા હાર્દિક ને કે થેન્ક યુ કે હાર્દિક ના અરે હું ના થેન્ક યુ કે ઉપર બનાવી છે બસ સારી બનાવી છે તે મને થેન્ક યુ કે થેન્ક યુ કે થેન્ક યુ કે ના એ શર્મા છે યાર થેન્ક યુ ને બીજી કોઈ ખમત તો લાગે છે લુગડા તો ટેસ્ટ મારો ટેસ્ટ મારો તાને આ તો મજબૂત લાગે તમારે સેઈ બની મસ્ત લાગે એટલી જ ખાવી છે ના બસ એટલું છે એટલે તો કહીશ તો એ બધા વિચારતા હોય કે અચાનક વિક્રમભાઈ આવી ગયા છે હા ભાઈ હા આ વિક્રમભાઈ જ છે આ કોઈ એઆઈ નહીં આજે હવાના પોરમાં મારી ઘેર આવ્યા અને મને વિચાર આવ્યો કે લેડો આપણે વિક્રમને બધું પૂછશે યાર કે ખરેખર ભાઈ તારે વિડીયોમાં આવું છે નથી આવું કયા કારણોસર તું છૂટો પડ્યો એવું તને શું થયું ભાઈ કે તું બાવસર જઈને રવા મોડ્યો પાછું એ 1 મહિને રહ્યો અમે તારા ઘેર છેલ્લી રાતે આવ્યા બરોબર છે એ વખતના તો તું બાવસર જેલું હતો અમે તારા મમ્મીને વાતે કરી કે ભાઈ વિક્રમને કાલથી મોકલી દેજો તેની જગ્યાએ વિક્રમભાઈ જતા રહ્યા સીધા બાવસર તો આજે આપણે બધું જોણીએ કે હું પ્રોબ્લેમ થયો હતો અને હું વાત બની હતી તો પહેલાં વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી અમે પહેલાં તમે એ જણાવો કે બાવસર તો એમ જતા રહ્યા હતા એમ કેવું થાય ને હા હા તો કીટો આપવા જતા ને હા, પછી હું ગયા જતો નહીં મો બરાબર એટલે અમે બાઇક ઉપર કીટો આલવા માટે જતા હતા એટલે વિક્રમભાઈ ઘેર હતા હતા એટલે વિક્રમને એવું લાગ્યું કે ભાવ ભાઈ મને લઈ જતા નહીં એવું થયું હતું વિક્રમને એવું લાગ્યું કે ભાવ ભાઈ મને છોડ દેહી એવું થયું હતું હવ બરાબર પણ મારા ભાઈ ખરેખર વાત એવી નથી આપણે બાઇક ઉપર 2 જણા બેસી શક્યું બરાબર આપણે પહેલાં 3 જણા જતા હતા પણ વચ્ચે આપણે કીટો મૂકતા હતા 4 5 હા અને પછી અમે પ્લાન કર્યો કે આપણે ઓમનોમ જો કીટો હાલાલ કર્યું તો આપણો કન્ટેન્ટ બગડી જશે પછી પબ્લિક આપણે એટલા બધા વિડીયો નહીં જોવે આપણો કન્ટેન્ટ આપણે પબ્લિકના ઓરિજિનલ આલી નહીં શકે એટલે પછી અમે વિચાર કર્યો કે આપણે દર રવિવારે જઈએ પણ જ્યારે અમે દર રવિવારે પ્લાન બનાવ્યો એટલામાં તો એ બાવસર જઈને જેમ પેલું બૈરુરી હોય ને એમ તો જઈને બેસી ગયા બરોબર ચલો હેડો એ તમને પ્રશ્નનો જવાબ મળી ગયો હા ચલો બીજો પ્રશ્ન તમને કોઈને કોઈ ભરાઈ હતું કોઈ વાત કરી હતી કે પ્રોબ્લેમ શું થયો હતો એ મને શોખું તમે કહો કારણ કે આ બધા મિત્રો તમને જોણશે આમાં કોઈ એવા સબસ્ક્રાઈબર નહીં કે જે તમને નહીં ઓળખતા હોય અને એવું નહીં આ બધા સબસ્ક્રાઈબર છે ને દિલથી જોણશે કે ભાવભાઈ સેવા છે વિક્રમભાઈ સેવા છે હાર્દિકભાઈ સેવા છે કારણ કે આ તો બધા જે મિત્રો છે ને એ આપણા ઘેરાઈ જો એવા છે એટલા બધા દિલથી સપોર્ટ કરે છે આપણા મિત્રો એટલે તમે સાચું કહો કે તમને કને ભરાયું હતું ને હું વાત બની હતી એ ભરાય તો કોઈને નહીં મા બાપ ઓફ થઈ જતો નહીં મને તો આય શિયો બારે મૂળબા એટલે એ તો વાત પતી ગઈ હતી ભાઈ યાર સોટી પતી હતી જેમ બારદારા દેખ ભૂરબા ઓન બા બરોબર છે એ અના પતિ એટલે બેસ કાકો પછી અને 2 સોરા અનિલ ને દિલીપ બરોબર છે તો બારદારા પત્યા એટલે પછી ઈઓનું તો ઈઓનું કોમ ચાલુ કરી દીધું બેસ કાકા એ જે કોમ કરતા હતા ઈઓનું કોમ ચાલુ કરી દીધું અને અનિલ્યા ને દિલ્યા એ બે અહીંયાનું પોતપોતાનું કોમ ચાલુ કરી દીધું તો તમારે તમારું કોમ તો ચાલુ કરવું પડે ભાઈ ઈઓનું કોમ છે સેન્ટિંગનું તો તમારું કોમ છે વિડીયો બનાવવાનું બરોબર છે તો તમારે આવી જવું પડે ને કયો એ બારદારા તો બધાને ખબર જ છે એ તો મેં વિડીયોમાં કીધું દીધું કે ભાઈ વિક્રમભાઈ હમણાં બારદારા નહીં જોવા મળે સાચી વાત હા તે સમ કોઈ બનાવવું બને એ તો ચોખ્ખી વાત કરો કોઈને કોઈ ભર આવ્યું કે સમસ્યા શું બની તમારે તો એ શોખું કે દિલમાં નહીં રાખો દેખો છે ને ઘણા બધા મિત્રોને તમે તમારા હંગાથી જેની વાત કરીએ ને ફોન ઉપર એ બધાના પાછા મારા પર ફોન આવ્યા કે ભાઈ અમને તો વિક્રમ એમ કહે છે કે ભાઈ અમને લઈને જ જતા ભાવ મને બોલાવતો નહીં મેં તને કેટલા ફોન કરે કે સાચું બોલજે પછી એક વખત પેલા રેકોર્ડિંગ મોકલ્યું ગારોવાળું યાદ છે હા ગાળો મોકલી હતી ભાઈ ગાળો એકદમ પાછી માહોમી અને એ પણ પાછી છેલ્લી ક્વોલિટીની ગાળો પણ જો કે આપણા મનમાં એવું નહીં કારણ કે જીવન એક વખત મળ્યું છે તો વ્યવસ્થિત જીવન જીવી લેવું જોઈએ પરી ખબર કાલે શું થવાનું છે કોઈને ખબર નહીં એટલે કીધું આપણને જીવન મળ્યું છે તો મસ્ત જીવન જીવીને જવું છે જેટલું જીવો એટલું બેસ્ટ જીવો આપણો એક ડાયલોગ છે ભાઈ તો તમે કહો કે બધા ગારો કેમ બોલી કોઈને તમને શીખરાવતું હતું કારણ કે જે રેકોર્ડિંગ છે ને એના પાછળ બધા અવાજ શું પાછા જે તે રેકોર્ડિંગ મોકલ્યો છે ને એના પાછળ કોઈ બૈરાનો અવાજ છે એ બધા અવાજ અમે હોભળેલા છે પાછા અને એ પાછા મારા ઓળખીતા અવાજ છે એકદમ હા એ તો ફાઇનલ છે અને એ બધા અવાજ પાછા મારા ઓળખીતા છે એટલે તમે વાત કરો યાર તમે બોલતા જ નહીં કશું ફળવાના ભાઈને ભરાય હતું
બરાબર વધુ નહીં હેડો ફલાણા ભાઈ એટલે કે નોમ પ્રોપર લેતા નહીં કારણ કે ખોટી મેટર થઈ હોય અને તકલીફ પડે વધુ નહીં ભાઈ અમે તમારે આગળ શું પ્લાન છે કે હેડો મને એવું લાગે છે કે તે વધારે બોલી નહીં શકો એટલે આગળ શું પ્લાન છે તે પ્લાન જણાવો તમારો તારે કયો એ હે તારે જે કયો એ આવું અમે તો એમ કહીએ કે તમે મુખ્યમંત્રી બની જાઓ બની જાઉં બની જવી આપણે વાત કહેવાય યાર બની જવી એટલે મુખ્યમંત્રી એટલે હું પહેલાં ખબર છે સરપંચ આ તો ખબર જ નહીં લે ભાઈ ને કે સરપંચ મુખ્યમંત્રી એવું કહેવાય ઓધો નહીં પેલા ગામના સરપંચ કહેવાય અને પેલા આખા રાજ્યના સરપંચ એટલે મુખ્યમંત્રી તો હું પ્લાન શું થતા પ્લાન કે તમારે હેડો તારે જે કહેવાય હું બોલું પછી હા તો અમે તો એમ કહે કે તમારી વિડીયોમાં આવવું હોય દેખો તમારી પોતાની ઈચ્છા પ્રમાણે કહેવાનું મારી ઈચ્છા છે મારું મન છે વિડીયો બનાવવાનું સમજી લો કોઈ પણ મિત્રનું મન છે કે એને અમેરિકા જવું છે તો એ મિત્ર 100% જશે અને એનું મન જો અમેરિકા કે હિંમતનગર જવાનું નહીં હોય ને તો એ ઘેરનું ઘેર રહે એ ઘરમાંની એક પગલું એ બહાર નહીં કાઢે પહેલાં આપણું મન હોવું જોઈએ કે મારે આ વસ્તુ કરવી છે તો જ એ વસ્તુ થાય છે તમે જ્યાં પણ એક કે દિવસ આપણે વ્લોગ નહીં અટકાયો ના રીલ્સ અટકાઈ છે આપણે નવું આઈડી બનાવી 0 ફોલોવરથી આજે આપણે 40,000 ફોલોવર પૂરા કર્યા છે અને વ્યૂઝ પાછા એટલા જ આવશે 1,00,000 2,00,000 5,00,000 અમૃત એક 1 મિલિયન 4 મિલિયન એવો વ્યૂઝ આવે છે પાછા આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મને એવું લાગતું હતું કે વિક્રમ જત રહે તો મારા આઈડી કદાચ બધા લોકો અનફોલો કરી નાખી બધા મિત્રો કે આ ભાઈને સપોર્ટ નહીં કરવો આ ભાઈના વિડીયો નથી જોવાય એની જગ્યાએ ભાઈ અવરું બન્યું હિંમતનગરના નહીં પણ આપણા ગુજરાતના મેન જે ક્રિએટરો 1.6 મિલિયન એવા ફોલોવરવાળા સાથે મુલાકાત થઈ અમારે બરાબર અમે મિટિંગમાં જતા બધા આખા ક્રિએટરો આવ્યા હતા મોટા મોટા યુટ્યુબરો એટલે બધું પોઝિટિવ થાય જ છે એવું નહીં કે ભાઈ કોઈના જવાથી કોઈ અટકી જતું એટલે તમારે શું કરવું છે તમારી ઈચ્છા કહો મેં તો કીધી મારી ઈચ્છા કે ભાઈ તમારા વિડીયોમાં આવવું હોય તો તમે કહો તો અમે તમને લેવા માટે તૈયાર છીએ બોલો આમ તમે તમારો જવાબ હાથ કરવા દે કીધી ઓમાં હું યાદ કરવાનું લે હા ઓમાં હું યાદ કરવાનું આમ સિરિયસ થઈ જાવી કા બરોબર છે દેખ મજાકની વાત નહીં મેં તો તને કીધું તારે વિડીયોમાં આવવું હોય તો શૂટ છે અમે તને નાની પાડીએ ભલે તે મને ગાળો બોલી કે ગમે તે બધું કર્યું એ આપણે આ કોનથી પહેલાં કોણ કારણ કે અમે તારી પરિસ્થિતિ જોઈએ છીએ પરી ખબર જો તાર ઘરમાં તાર ભાઈ સહેલો શેવરો મોટો થયો પણ હજી સુધી ઘરમાં પ્લાસ્ટર થતું હતું નહોતું થતું તું કપડો કેવા પહેરતો હતો તું જાતિ વિચાર કર તું પહેલાં શું કામ કરતો તો મને એમ કે કોઈ નહીં જગોરા વેનવાના લોકોના જગોરા વેણવાના તો બોલે હેઠળ તારે શું કરવું છે એ તું કેમ તારી મનની ઈચ્છા કે આવવાનું છે આવવાનું શાંતિ તારે જાણ કહેતા ના આવું આમાં બરાબર અત્યારે આ તો આવી જ હેડો તાને બરાબર અત્યારે આમ કોમ ચાલુ આમાં હા તો આમ દેખ એક તને નિયમ કહી દઈએ આપણું આમ પહેલાં તને કોઈ એવા નિયમ નહોતા આમ તને નિયમ કહેવામાં આવી દેખ આપણે જે પૈસા હે એ મને તને જે તારો જે ભાગ હે એ તને તારો ભાગ મળે હે હા પરી ખબર પહેલાં જે અમે પગાર કરતા હતા ને એમ તારો પગાર નહીં કરીએ આમ તને અમારા મને જે ઇન્કમ થાય હે બીજા નંબરમાં તારા આઈડીમાં જે ઇન્કમ થાય ને એ મને હું 1 રૂપિયો નહીં લેવું તારા આઈડીમાં કોઈ પ્રમોશન આલે છે તારા આઈડીમાં ભલે 6,000 ફોલોવર ઘટી ગયા છે પણ આમ તો આપણને અલ્ગોરિધમ ખબર પડી ગઈ છે કે ભાઈ કઈ રીતે ફોલોવર બૂસ્ટ કરવા કઈ રીતે વ્યૂઝ લાવો પહેલાં તો આપણને એ બધી ખબર નથી એટલે આમ તો આઈડિયા આવી ગયો છે કે ભાઈ યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર કઈ રીતે વ્યૂઝ લાવો એટલે તારા 6,000 ફોલોવર નહીં પણ 60,000 ફોલોવર આપણે પાછા ખેંચી નાખ્યું બરોબર છે ને તારે 2 લાખ પૂરા કરી દેખ્યું એ સેમ કેશ વાપર્યું હે સેમ કેશ વાપર્યું ફોલોવર પાછા એ જ જોવાનું છે ને ભાઈ તમે જો મને એવું લાગ્યું કે વિક્રમ મારા કરતાં વધારે ફેમસ છે તું શું જ ઓલરેડી એ વાત ખોટી નહીં બરોબર છે તો મને એવું લાગ્યું કે વિક્રમ એની રીલો મેં ખેની ની આઈડીમાં તો તાર રીલો બધી મિલિયનમાં જઈ એની જગ્યાએ તાર 10,000 15,000 વ્યૂઝ આવ્યા 1,84,000 ફોલોવર મેં તને તારી આઈડિયા લીધી આજે તારા આઈડીમાં 1,78,000 ફોલોવર છે એટલે 5,000 ફોલોવર ઘટ્યા બરોબર એની જગ્યાએ મારે લગભગ નહીં તો વખતના 36,000 કેટલા કોઈ ફોલોવર હતા સમથિંગ મને યાદ નહીં એની જગ્યાએ 40,000 ફોલોવર પૂરા થઈ ગયા અરે ફોલોવર તો રોજ ના હો બસો આવું જ છે વળી કે બીજું કે બીજું શું સેમ મજા આવતી હતી હે નહીં વિડીયો બનાવવાની ભાઈ મને તો મજા જ છે યાર અમે તો મહેનત કરવા માટે તૈયાર છે મને તો કોઈક રાતે 2 વાગે ફોન કરે ને કે ભાઈ આપણે વિડીયો બનાવવાનો છે તો હું તો 2 વાગે પહોંચી જાઉં કારણ કે મને અંદર મારું મન છે કે મારે આ કામ કરવું છે તો એ કામ હું પૂરેપૂરું દિલથી કરવાનું એમ તમારે મન હોવું જોઈએ તમારું મન એમ મારે તમાકુમ જવું છે તો તમે તમાકુમ દોરવાના છો તમારું મન એમ મારે દાઢી કરવા જવું છે તો તમે દાઢી કરવા દોરવાના છો એમ પોતાનું દરેકનું મન હોય જો હાર્દિક કશું નહોતો બનાવતો એ વખતના આપણા ગાંથી ફરતો હતો ને હાર્દિક પણ એનું ફેસ વેલ્યુ હતું પબ્લિકને ખબર હતી કે આ ભાઈનો ભય છે હાર્દિક આજે એને કુકિંગ ચાલુ કર્યું એને કુકિંગમાં ત્યારે 1 લાખ બધાના અંદર 1 લાખ પ્લસ વ્યૂઝ આવ્યું છે એને 2-4 પ્રમોશને મળ્યો એની આઈડીમાં પરી ખબર હા
પછી બીજા હમણાં નવા ક્રિએટર વાયરલ થયા. બીજા ધોરણમાં એક માણસ સોરું ભાથ્યો કરીને એ અત્યારે ગુજરાતમાં બૂમ પડાવે છે આખા. તો માર્કેટમાં ખોવાઈ જાય ભાઈ. પરી ખબર શું થાય માર્કેટમાં? ખોવાઈ જવાય. ફેમસ થતા શીખવા લાગે પેલો ભલો આપણે ઘેર આવે તો હા એટલે બોલો. કીધું તો ખરું આ એ અલે એ તો કીધી પણ બીજું કોક તો બોલ. બીજું તો શું શું કરતા બાપસા શું કરી મને એમ કે પહેલાં કોઈ નહીં વાયદું ને એવું ભરી બરાબર. પછી વિડીયો બનાવ્યા વિડીયો બનાવતો તો હા. ફોન તૂટી જે હોય એમાં નહીં બનાવતો આમ તે હેનો ફોન તૂટી ગયો. ફરવાના ભાઈને તોડી આલી અત્યારે અમન તેવા સમાચાર મળ્યા હતા કોઈ અમેરિકાની પાર્ટી છે એને 1.5 લાખ રૂપિયા તમારા ખાતામાં નાખ્યા છે અને એક આઈફોન તમને લઈ આલ્યું છે. ખોટી વાત હ બરાબર. બીજી વાત મને એવું જાણવા મળી હતી કે કોઈક તમારો સ્પોન્સર છે કે એક પ્રકારે શેઠ હા. એને તમારા દર મહિને 30,000 રૂપિયા કર્યા છે કે તમને 30,000 રૂપિયા દર મહિને આલવાના. એ આ ખોટી વાત આ બધું તમારા મમ્મી કહેતો હતો યાર. બરાબર. ભલે તાર મમ્મી વિડીયો જોતો હોય તો વધુ નહીં પણ મને વાત જોવા મળી હતી કે તમારી મમ્મી આ બધાને વાત કરે છે. મેં કહ્યું હારામાં સારું ભાઈ તો તમને 30,000 મળતા હોય તો પણ તમે પેલા સચિન મેમતપુર કોઈ ખાસા 15,000 પગાર વગર કહેતા તે શું કર્યું? એ કોઈ નહીં એટલે મારા પછી હજી તમારા કાંઈ સમય છે સમજી જો ચાલુ કરી દો આવવાનું બરાબર છે. અમે તમારી ક્રાઇમ વિડીયો તો આવજો આપણે હંગાતી રહ્યું ફરી અમે વોટર પાર્કે જ્યાં હમણાં 5,000નું સ્વિમિંગ પુલ લાવે. કેટલાનું? 5,000નું જોયું ને વિડીયો એક વખત શું થયું સાચું બોલજો. હાચી વાત હ એટલે એમ નહીં હા. થયું તો હું તમને તો એ વિડીયો જોતા આવ્યો તને નાવાનો બહુ શોખ છે હા બરાબર મને ખબર છે. કત્તિક પાણી પાડી નાખ્યો તું જેમાં 1.5 કે મગ ઘર ની મહિને પડી રહ્યો કલાક. આ શું ખોટું કે? હાચી વાત હ તો પછી વિડીયો જોઈ તારે વખત ના શું થયું મનમાં? મનમાં ગેરવત તો હારવત એવું થયું હા આ તો ખાલી સ્વિમિંગ પુલ લાવે તો આગળ ઘણી બધે પ્લાન છે મગજમાં અને એ બધા પ્લાન તે મધ્યમાં જેમ બજેટ આવે ને એ રીતે અમે બધા પ્લાન કરતા રહ્યું અને એ રીતે આપણે આગળ જવાનું છે. તો મગજમાં ગોઠ માર દેવો કે ભલે 1000 પબ્લિક છે નહીં કહેતી કે વિક્રમભાઈ ઓમ તેમ ભાઉભાઈ ઓમ તેમ ફલાણું ઢેકણું એ બધી વાતો આંખોથી પેલા કોણ કાઢ નાખવાની અને એક ફિક્સ કરી નાખો ના ભાઈ આમ ભાવ ભાઈ એ જ મારો ભાઈ છે મારી નાંગાથી વિડીયો બનાવવા કાંઈ જવાન છે ગમે તે થઈ જાય પબ્લિક ગમે તે કહે. પરી ખબર? હાવ બોલો શું કેવું થાય છે? આમ શું કહીએ આવી જશે બરાબર છે કોઈ ટેન્શન નહીં. તો મિત્રો વિક્રમભાઈ આહી જે પણ મિત્રો પહેલાં બધી કોમેન્ટો કરી હતી યાર બધી વાત સાચી છે પણ આપણે પરિસ્થિતિ જોઈએ છીએ કોઈ નહીં. આપણે છે ને દિલમાં કોઈ પાપ નહીં યાર ભલે ને ગાળો બોલી એ બધું 2 નંબરની વાત છે. કોઈને ગુસ્સો આવે તો કોઈ બોલીએ જાય મારીએ જાય પણ કોઈ એને કોઈ આખું જીવન યાદ રાખવાની જરૂર નહીં બરાબર. એટલે આજથી આપણે વિક્રમભાઈને લઈએ છીએ. બાકી તમને બધાને તમારું બધું શું કેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો પોતપોતાની રાય બરાબર ને વિક્રમ? હાચી વાત હ ભાઈ અને અમે એવું ના કરતા અમે તો એ પહેલાં જ્યારે આપણે આઈડી ફૂંગરીને હા બરોબર ફોલોવર આવતા હતા અમે વિચાર કર્યો હતો કે આપણે છે ને જેટલા પણ ક્રિએટરો છે ને એને આપણે જેટલું બને એટલું મહેનત કરીને આગળ રહેવાનું છે. પણ એ વખતના વિક્રમભાઈ 1 મહિને 1.5 મહિને ગેપ પાડી એના કારણે પછી અમારા ફોલોવર થોડા સ્ટોપ જેવા થઈ ગયા હતા કારણ કે અમે એ સમય પછી રીલો ના બનાવી એ મારી મોટી ભૂલ. અને પાછો ફરીથી સમય આઈડી વિડીજી એ તો વળી 40,000 ફોલોવર કરી દીધે અમે કારણ કે પબ્લિકે સપોર્ટ કર્યો ત્યારે થયા કોઈ આપણા હાથમાં નહીં ફોલોવર કરવા. પણ એ વખતે પાછા વિક્રમભાઈ 1.5 થી 2 મહિને જેવી ગેપ પાડી એટલે અમારું ભવિષ્યમાં ના થાય અમે એવી આશા રાખીએ છીએ. આપણે મિલિયન ફોલોવર કરવાના છે એટલા 2 મિલિયન 2 મિલિયન પરી ખબર? તો એમની કોઈ કહેવાથી 2 મિલિયન ફોલોવર ના થાય ભાઈ. કેટલી બધી પોસ્ટો કરી પડે કેટલી બધી રીલો બનાવી પડે ત્યારે 2 મિલિયન ફોલોવર થાય. તો લેડો કોઈ ખાસ જાદુ કહેતા નહીં તમને બધાને અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય ટાટા સી યુ.